કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. ગાલા એસાઇનમેન્ટ બુક 2026ના ધોરણ 12 વિષય ગુજરાતીના પ્રશ્ન પેપરના સોલ્યુશન વિભાગ વાઇઝ આપણે કરી રહ્યા છીએ. એ વિભાગોમાં આજે પેપર નંબર 4નું વિભાગ એનું સોલ્યુશન છે કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સાહેબ વિડીયો 12ના વિભાગ પ્રમાણે મૂકો, પણ થોડુંક સ્કૂલનું કામ, 10 અને 12ના બોર્ડના ફોર્મ ભરવાનું કામ થોડુંક હતું, એટલે ટાઈમ નહોતો મળતો. પણ આજે આપણે થોડોક ટાઈમ કાઢી અને પેપર 4ના વિભાગ એનું સોલ્યુશન છે કરવાના છીએ. મિત્રો, ગાલા એસાઇનમેન્ટ ખૂબ મહત્ત્વનું હોય છે અને 2026ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે અગત્યનું છે. તો જોઈએ આપણે આ વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થીઓ, આપણે પ્રશ્ન પેપર 4ની અંદર વિભાગ એમાં પદ્ય આધારિત જે પ્રશ્નો પૂછાય છે તેમાં સૌથી પહેલાં નીચે આપેલા વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નળરાજાએ અશ્વમંત્ર કોણે આપ્યો? તો નળરાજાને અશ્વમંત્ર ઇન્દ્રરાજાએ આપ્યો. જે આ લાલ અક્ષરે મિત્રો છે તે એનો જવાબ છે. બીજું છે, કવિ કેવા નીરમાં નાહવાની ના પાડે છે? તો જમુના નદી. ત્યારબાદ છે કોના દિલમાં દયા જાગી? તો જવાબ છે ઓલિયાના. ત્યાર પછી છે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. ચોથો પ્રશ્ન છે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. પાંચમો પ્રશ્ન છે ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? ધના ભગતની સમાધિ ધોળા ખાતે આવેલી છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. સાતમો પ્રશ્ન રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો તેનો જવાબ છે કે રામબાણ એટલે પ્રભુ ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. આઠમો પ્રશ્ન બા શા માટે એકલા પડી ગયા છે? જવાબ છે બાના પતિનું અવસાન થયું છે અને પોતાના સંતાનો દૂર શહેરમાં વસે છે, તેથી બા એકલા પડી જાય છે. નવમો પ્રશ્ન ઓલિયો આદમી શા માટે થંભી ગયો? મિત્રો, એનો જવાબ છે કે કુલટાને પથ્થર મારીને મારી નાખો એવા ડાયજનોનો ચુકાદો સાંભળીને ઓલિયો આદમી છે થંભી જાય છે. 10મો પ્રશ્ન નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો જવાબ છે કે નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. ત્યાર પછીના છે સૂચના કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો, કોઈ પણ 3. એમાં 11મો પ્રશ્ન છે હરિ શા માટે આવ્યા? તેમણે શું જોયું? મિત્રો, આનો જવાબ છે શ્રી કૃષ્ણ મયુરધ્વજ રાજાની સત્યની કસોટી કરવા બ્રાહ્મણના વેશે આવી તેમનું દક્ષિણાંગ માંગ્યું. મયુરધ્વજે તરત જ પોતાના મસ્તક પર કરવત મૂકી. આ જોઈ રાજાના પત્ની અને પુત્ર બંને તેની કરવત તાણવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ સમયે મયુરધ્વજની ભક્તિથી પ્રસન્ન થઈ હરિ તરત પ્રગટ થયા. મયુરધ્વજની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ રાજાનું શરીર પહેલાંના જેવું કરી દીધું અને તેને આલિંગન દીધું. તો આ રીતે એ હરિ આવ્યા અને આ જોયું. 12મો પ્રશ્ન છે ગીતાના અંતમાં અર્જુનની સ્થિતિ અને નિશ્ચય કેવા છે? તો તેનો જવાબ છે કે ગીતાના અંતે કૃષ્ણના ઉપદેશથી અર્જુનની દુવિધા, મોહ અને શોક દૂર થઈ જાય છે. તે માનસિક રીતે સ્થિર, નિર્ભય અને શાંત બની જાય છે. 13મો પ્રશ્ન જુઓ ગઝલના છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાય છે? તો તેનો જવાબ છે
કે છેલ્લા શેરમાં ક્ષણભંગુરતા આ લેખવા કવિ આઈનાનું દ્રષ્ટાંત આપે છે. આઈનામાં સૌ પોતાના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એ સજીવ વ્યક્તિ નથી. તેમ આ સંસારના જળ યંત્રવત સંબંધો આઈનામાં પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે. એ સંબંધો ટકતા નથી. કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવા દુષ્કર છે. 14મો પ્રશ્ન છે, વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? તો જવાબ છે, વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપે દંશ દીધો હોય તેવી લાગે છે. તેના રૂવાડે લોહી ફિક્કું પડી જાય છે. તેનું ચિત્ત ચીરાઈ જાય અને આંખો પહોળી થઈ જાય છે. તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી અને કાચની પૂતળીની જેમ પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી રહે છે. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એટલે કે મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલો છે કે શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ્ય કરાવો. મિત્રો, આપણે અગાઉ પણ કીધેલું કે આવો મોટો પ્રશ્ન હોય, 5 માર્કની અંદર હોય તો પ્રસ્તાવના લખવી જરૂરી છે. તો એમાં કૃતિનું નામ છે તો કે શ્યામ રંગ સમીપે, કર્તા છે કે દયારામ, અને સાહિત્ય પ્રકાર છે ગરબી. આ રીતે લખવાનું છે. કોઈ તમને કાવ્ય પંક્તિ આવડતી હોય તો તમે એ રીતે પણ લખી શકો. આપણે એક કાવ્ય પંક્તિ લખેલી છે. આ ગરબી સંદર્ભે સર્જકની એક પંક્તિ કહેવાનું મન થાય છે કે ચૂંદડી ઓઢું તો રંગ ચૂવે, જે રંગ બેરંગી હોય, મેં તો ઓઢું કાળો કામળો, દૂજો રંગ ન લાગે કોઈ. આ રીતે લખી અને તમે જવાબ લખી શકો કે ગોપીને શ્યામ રંગના પદાર્થો સાથે વાંધો પડ્યો, તેથી શ્યામ રંગ સમીપે ન જવું કાવ્યમાં દયારામ ગરબીના સ્વરૂપના કૃષ્ણ પ્રેમ વ્યક્ત કરે છે. આ રીતે આ બધું લખીને મિત્રો આ જે જવાબ આપેલો છે તમે એક વખત છે વાંચન કરી લેજો. વિડીયોને થોડી વાર માટે અટકાવી અને જે જવાબ આવે છે એ બધી જ રીતે તમે જોઈ શકો. હું બધું વાંચીશ તો વિડીયો લાંબો બનશે, એટલે ટૂંકમાં આ બધું તમે છે જોઈ શકો છો. ખૂબ પ્રસ્તાવના સાથેની કાવ્ય પંક્તિ સાથેની માહિતી મિત્રો આપવાનો પ્રયત્ન કરેલો છે. 15મું છે પ્રશ્ન કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો, જે એના અથવામાં છે. એમાં પણ આપણે પ્રસ્તાવના જોઈ તો કૃતિ છે પથ્થર થરથર ધ્રુજે, કર્તા નિરંજન ભગત, અને સાહિત્ય પ્રકાર છે ગીત. ત્યારબાદ એક પંક્તિ છે કે આ ગીત સંદર્ભે એક સર્જકની પંક્તિ કહેવાનું મન થાય છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર, સુખ જ્યાં મળે ત્યાં બધાના હેતુ વિચાર દે. આવું કહી અને આખી આ જે જવાબ છે એ અહીં દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ છે તમે જોઈ લેજો, શીર્ષક માટેનો છે આખો. તો આ રીતે આ પ્રશ્ન નંબર 4નું વિભાગ એ ની સમજ છે આપણે પ્રાપ્ત કરી. હવે જ આપણે મળીએ એ નવા વિડીયોમાં વિભાગ પ્રમાણેના સોલ્યુશન પ્રમાણે. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભકામનાઓ.